નમસ્તે મિત્રો, જ્ઞાન ગંગા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જે વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે ફક્ત એક વિચાર નથી, તે એક ચાવી છે। એક ચાવી જે તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી શકે છે। શું તમે ક્યારે વિચાર્યું છે કે કેટલાક લોકો ખૂબ જ ઓછા પ્રયત્નોથી આકાશની ઊંચાઈઓ પર કેમ પહોંચે છે અને કેટલાક લોકો દિવસ રાત કામ કરવા છતાં શા માટે એક જગ્યાએ અટવાયેલા રહે છે? તોફાનોમાંથી પસાર થનારાઓ અને સહેજ પવનથી ઉડી ગયેલા લોકો વચ્ચે શું તફાવત છે? તે તફાવત પૈસા, શક્તિ કે નસીબ વિશે નથી, તે તફાવત તેમના વિચાર વિશે છે। તે તફાવત સકારાત્મક વિચારસરણીની શક્તિ વિશે છે। આજના વિડીયોમાં આપણે આ શક્તિમાં ઊંડાણપૂર્વક જઈશું। આપણે શીખીશું કે તમારા વિચારો તમારી વાસ્તવિકતા કેવી રીતે બનાવે છે। હું તમને કેટલીક વાર્તાઓ કહીશ જે તમારા હૃદયને સ્પર્શી જશે અને કેટલીક પદ્ધતિઓ સમજાવીશ જે તમારા જીવનને કાયમ માટે બદલી નાખશે। તો ચાલો આ યાત્રા શરૂ કરીએ। મિત્રો, પહેલા આપણે સમજવાની જરૂર છે કે આપણું મગજ કેવી રીતે કાર્ય કરે છે। આપણું મગજ ફળદ્રુપ જમીન જેવું છે। ખેડૂત જમીનમાં બીજ વાવે છે અને તે જ પાક લણે છે। જો તમે ઝાડનું બીજ વાવો છો તો તમને મીઠા કેરી મળશે, પરંતુ જો તમે બાવળનું બીજ વાવો છો તો તમને ફક્ત કાંટા જ મળશે। જમીન પૂછતી નથી કે તમે તેમાં શું વાવો છો, તેનું કામ ફક્ત બીજને ઉછેરવાનું છે। તેવી જ રીતે આપણું મન ક્યારે આપણને પ્રશ્ન નથી કરતું। આપણું જીવન આપણને જે વિચારો વાવીએ છીએ તેને આકાર આપે છે। જો તમે સફળતા, આનંદ અને આશા વાવો છો તો તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે, પરંતુ જો તમે ભય, ચિંતા અને ઈર્ષ્યા વાવો છો તો તમને ફક્ત નિરાશા જ મળશે। આ સમજવા માટે હું તમને એક ખૂબ જૂની વાર્તા કહું છું। એકવાર એક માણસ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો। તે ખૂબ થાકી ગયો। તેને તેની સામે એક વિશાળ અને ગાઢ વૃક્ષ જોયું। આરામ કરવા બેઠો। એ વૃક્ષ કોઈ સામાન્ય વૃક્ષ ન હતું, તે એક કલ્પવૃક્ષ હતું। કલ્પવૃક્ષ એટલે એક જાદુઈ વૃક્ષ જેની નીચે વ્યક્તિ જે વિચારે છે તે સાચું પડે છે। પરંતુ થાકેલા પ્રવાસીને આ વાતની ખબર નહોતી। ત્યાં બેઠેલી વખતે તેને તરસ લાગી અને તેને વિચાર્યું, જો તેને થોડું ઠંડુ પાણી મળે તો કેટલું અદ્ભુત થશે। આ વિચાર આવતાની સાથે જ તેના મનમાં એક વિચાર આવ્યો। ઠંડા પાણીથી ભરેલો માટીનો ઘડો હવામાં તરતો રહ્યો। તેણે પાણી પીધું અને તેની તરસ છીપાવી। હવે તેને ભૂખ લાગી અને તેને વિચાર્યું, કાશ મને સ્વાદિષ્ટ ખોરાક મળે। આ વિચારતા જ વિવિધ વાનગીઓથી ભરેલી પ્લેટો તેની સામે આવી। તેને પેટ ભરીને ખાધું। હવે તે ભરાઈ ગયો હતો અને તેને ઊંઘ આવવા લાગી। તે સૂઈ ગયો અને વિચાર્યું, હું આ જંગલમાં એકલો છું। જો સિંહ આવે અને કોઈ પ્રાણી મને ખાઈ જાય તો શું થશે? મિત્રો, જેમ મેં કહ્યું, તે કલ્પવૃક્ષ હતો। આ વિચારતાની સાથે જ તેને ઝાડીઓમાંથી એક સિંહ નીકળ્યો અને તેના પર હુમલો કર્યો। આ વાર્તા આપણને શું શીખે છે? આપણે બધા તે કલ્પવૃક્ષ નીચે બેઠા છીએ। આ બ્રહ્માંડ તે કલ્પવૃક્ષ છે। આપણે જે કંઈ પણ વિચારીએ છીએ, આ બ્રહ્માંડ આપણ માટે સમાન પરિસ્થિતિઓ બનાવે છે। જ્યારે પ્રવાસી સારા ખોરાક અને પાણી વિશે વિચારી રહ્યો હતો ત્યારે તેને તે મળ્યું, પરંતુ જલ્દી તેણે ભય અને મૃત્યુ વિશે વિચાર્યું, તેને તે પણ મળ્યું। મોટાભાગના લોકો તેમના જીવનમાં દુઃખને એટલા માટે આકર્ષિત કરતા નથી કારણ કે તેઓ તે ઈચ્છે છે, પરંતુ કારણ કે તેઓ સતત તેના વિશે વિચારે છે। મારે બીમાર ના પડવું જોઈએ, મારો અક્ષમ ના થવો જોઈએ, મારો વ્યવસાય તૂટી ના પડવો જોઈએ। જ્યારે તમે આ બાબતો વિશે વિચારો છો ત્યારે તમે અજાણતા તેમને આમંત્રણ આપી રહ્યા છો। સકારાત્મક વિચારસરણીનો અર્થ એ નથી કે તમે દુનિયાની દુષ્ટતાઓને અવગણો છો। તેનો અર્થ એ છે કે તમારી પાસે અંધારામાં પણ પ્રકાશનું કિરણ જોવાની હિંમત છે। જ્યારે આખી દુનિયા કહે છે કે તે અશક્ય છે, ત્યારે તમારી સકારાત્મક વિચારસરણી કહે છે, હું તે કરી શકું છું અને હું તે કરીશ। ચાલો હું તમને બીજી એક વાર્તા કહું જે તમારા દૃષ્ટિકોણને સંપૂર્ણપણે બદલી નાખશે। એકવાર એક મોટી જૂતાની કંપનીએ બે સેલ્સમેનને એક દૂરના ટાપુ પર મોકલ્યા કે શું ત્યાં જૂતાનો વેપાર શક્ય છે કે નહીં।
પહેલો સેલ્સમેન ટાપુ પર પહોંચ્યો અને જોયું કે ત્યાં આદિવાસી લોકો ખુલ્લા પગે રહેતા હતા. કોઈએ જૂતા પહેર્યા નહોતા. તે ખૂબ જ નિરાશ થયો. તેણે તરત જ તેની કંપનીને એક ટેલિગ્રામ મોકલ્યો, જેમાં લખ્યું, સાહેબ, કૃપા કરીને મને પાછા ફોન કરો. અમારો વ્યવસાય અહીં બિલકુલ ચાલી શકતો નથી, કારણ કે અહીં કોઈ જૂતા પહેરતું નથી. આ સમયનો બગાડ છે. થોડા દિવસો પછી બીજો સેલ્સમેન તે જ ટાપુ પર પહોંચ્યો અને તેને પણ જોયું કે ત્યાં કોઈ જૂતા પહેરતું નથી, પરંતુ આ જોઈને તેની આંખો ચમકી ગઈ. તે બહુ ખુશ થયો. તેને તરત જ કંપનીને ટેલિગ્રામ મોકલ્યો અને લખ્યું, સાહેબ, કૃપા કરીને શક્ય તેટલી વહેલી તકે 50,000 જોડી જૂતા મોકલો. અહીં અપાર વ્યવસાયિક તકો છે, કારણ કે અહીં કોઈ પાસે જૂતા નથી. હું દરેકને જૂતા પહેરાવી શકું છું. મિત્રો, સ્થિતિ એક જેવી હતી. ટાપુ સમાન હતો, લોકો સમાન હતા, પરંતુ બંને સેલ્સમેનના દ્રષ્ટિકોણ અલગ હતા. એકને ત્યાં સમસ્યા દેખાઈ, બીજાને ત્યાં તક દેખાઈ. આ સકારાત્મક વિચારસરણીની શક્તિ છે. જે વ્યક્તિ નકારાત્મક રીતે વિચારે છે તે દરેક તકમાં સમસ્યા જુએ છે, અને જે વ્યક્તિ સકારાત્મક રીતે વિચારે છે તે દરેક સમસ્યામાં તક જુએ છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે, આપણે આપણી વિચારસરણી કેવી રીતે બદલી શકીએ? કારણ કે બાળપણથી જ આપણા મનમાં ભય અને શંકા વાવેલી છે. તમે આ કરી શકતા નથી, તે તમારા નિયંત્રણની બહાર છે. દુનિયા ખૂબ જ ખરાબ છે. આપણે આ અવાજોને કેવી રીતે શાંત કરીએ અને આપણા આંતરિક અવાજને સકારાત્મક બનાવીએ? આ માટે તમારે તમારા મનનો ઉપયોગ કરવાની જરૂર છે. આ માટે તમારે તમારા મગજને ફરીથી પ્રોગ્રામ કરવાની જરૂર છે. જેમ આપણે કમ્પ્યુટરમાંથી જૂના સોફ્ટવેર કાઢીને નવા ઇન્સ્ટોલ કરીએ છીએ, તેમ આપણે આપણા મનમાંથી જૂના સડેલા વિચારો દૂર કરવા અને તેમને નવા અને શક્તિશાળી વિચારોથી બદલવાની જરૂર છે. આ કરવાનો સૌથી અસરકારક રસ્તો પૃથજ્ઞાન છે. જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમારા મનમાં પહેલો વિચાર કયો આવે છે? શું તમે વિચારો છો, ઓ, ફરીથી સવાર થઈ ગઈ છે, એ જ ઓફિસ, એ જ કામ? અથવા શું તમે વિચારો છો, વાહ, મારો એક નવો દિવસ છે, એક નવી શરૂઆત? જો તમે તમારા જીવનને બદલવા માંગતા હો તો આજે જ તેને એક નિયમ બનાવો. દરરોજ સવારે પથારીમાંથી ઉઠતા પહેલા 5 બાબતો વિશે વિચારો. તેના માટે તમે ભગવાન અથવા પ્રકૃતિના આભારી છો. આ તમારું સ્વાસ્થ્ય, તમારા માતા-પિતા, તમારા માથા પરની છત અથવા તમારા શ્વાસ હોઈ શકે છે. જ્યારે તમે તમારા દિવસની શરૂઆત કૃતજ્ઞતાથી કરો છો ત્યારે નકારાત્મકતા તમારા મનમાં કોઈ જગ્યા છોડતી નથી. ભય ક્યારેય ખુશ અને કૃતજ્ઞ હૃદયમાં મૂળ પકડી શકતો નથી. બીજી ખૂબ જ મહત્વપૂર્ણ બાબત એ છે કે તમે તમારી જાત સાથે શું વાત કરો છો. આપણે આખો દિવસ આપણી જાત સિવાય બીજા કોઈ સાથે વાત કરવામાં વિતાવીએ છીએ. આપણે સૌથી વધુ આપણી જાત સાથે વાત કરીએ છીએ. હું આ કરી શકતો નથી, હું કમનસીબ છું, હું ગરીબ છું. આ સ્વવાર્તા તમારું ભવિષ્ય નક્કી કરે છે. વૈજ્ઞાનિકોએ એક પ્રયોગ કર્યો. તેઓએ 2 ગ્લાસ પાણી અલગ રૂમમાં રાખ્યું. તેઓ દરરોજ એક ગ્લાસમાં પાણીને શાપ આપતા અને ખરાબ બોલતા, અને બીજા ગ્લાસમાં પાણી સાથે પ્રેમથી વાત કરતા, તેની પ્રશંસા અને આભાર માનતા. થોડા દિવસો પછી જ્યારે તેઓએ માઇક્રોસ્કોપ હેઠળ પાણીના અણુઓની તપાસ કરી ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. જે પાણીનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો તેની રચના સંપૂર્ણપણે બગડી ગઈ હતી. તે જોવામાં ખૂબ જ ડરામણી અને અંધારું થઈ ગયું હતું. પરંતુ જે પાણીને પ્રેમ અને આદર આપવામાં આવ્યો હતો તેને એક સુંદર હીરા જેવો આકાર બનાવ્યો હતો. મિત્રો, આપણું શરીર પણ 70% પાણીથી બનેલું છે. કલ્પના કરો કે જ્યારે તમે તમારી જાતને શાપ આપો છો અને તમારી જાતને ખરાબ બોલો છો ત્યારે તમારા શરીરની અંદર શું થાય છે? તમે તમારા પોતાના હાથથી તમારા શરીર અને તમારા ભાગ્યને ઝેર આપી રહ્યા છો. તેથી આજથી જ તમારી જાત સાથે નકારાત્મક વાત કરવાનું બંધ કરો. જ્યારે પણ તમારા મનમાં હું આ કરી શકતો નથી એવો વિચાર આવે ત્યારે તરત જ તેને બદલો અને કહો કે હું તે શીખી રહ્યો છું અને હું ચોક્કસપણે તે કરીશ. હવે
હું તમને એક ઐતિહાસિક સંદર્ભ આપું છું. આપણે બધાએ થોમસ આલ્વા એડિસન વિશે સાંભળ્યું છે, જેમને ઇલેક્ટ્રિક બલ્બની શોધ કરી હતી. શું તમે જાણો છો કે બલ્બ શોધતા પહેલા તે 10,000 વાર નિષ્ફળ ગયો હોત? જો તે સામાન્ય વિચારસરણી ધરાવતો વ્યક્તિ હોત તો તેને 10 કે 20 પ્રયાસો પછી હાર માની લીધી હોત અને કહ્યું હોત કે તે અશક્ય છે. પરંતુ એડિસનની વિચારસરણી અલગ હતી. જ્યારે એક પત્રકારે તેમને પૂછ્યું કે 10,000 વાર નિષ્ફળ જવા પર તેમને કેવું લાગે છે, ત્યારે એડિસને હસીને જવાબ આપ્યો, હું નિષ્ફળ ગયો નથી. મેં હમણાં જ લાઇટ બલ્બ બનાવવામાંથી બચવા માટે 10,000 રસ્તાઓ શોધી કાઢ્યા છે. આને અટલ હકારાત્મકતા કહેવામાં આવે છે. જ્યારે તમારું લક્ષ્ય તમારી નજર સમક્ષ સ્પષ્ટ હોય છે, ત્યારે રસ્તામાં આવતા અવરોધો તમને રોકી શકતા નથી. સકારાત્મક વિચારસરણીનો અર્થ એ નથી કે તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં. મુશ્કેલીઓ ઊભી થશે કારણ કે તે જીવનનો એક ભાગ છે. અગ્નિમાન પરીક્ષણ કર્યા પછી સોનું પણ શુદ્ધ સોનું બની જાય છે. સકારાત્મક વિચારસરણી તમને તે મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ આપે છે. તે તમને તૂટવાથી બચાવે છે. હંમેશા એક વાત યાદ રાખો, તમે તમારા વિચારોના માલિક છો, તેમના ગુલામ નથી. આપણે ઘણીવાર સંજોગોને દોષ આપીએ છીએ. આપણે કહીએ છીએ, મારી પાસે પૈસા નથી, તેથી હું દુઃખી છું. મારો જીવનસાથી મને સમજી શકતો નથી, તેમને કહ્યું, તેથી હું નાખુશ છું. પરંતુ સત્ય એ છે કે સુખ અને દુઃખ, સફળતા અને નિષ્ફળતા બહારની દુનિયામાં નહીં, પણ તમારી અંદર રહે છે. એક ખૂબ જ પ્રખ્યાત સંત હતા. તેઓ એકવાર રસ્તા પર કંઈક શોધી રહ્યા હતા. એક રાહદારીએ પૂછ્યું, બાબા, તમે શું શોધી રહ્યા છો? સંતે જવાબ આપ્યો, મેં સોય છોડી દીધી છે, હું તે શોધી રહ્યો છું. તે માણસ મદદ કરવા લાગ્યો. લાંબી શોધખોળ પછી પણ તે સોય શોધી શક્યો નહીં. તે માણસે પૂછ્યું, બાબા, તમને યાદ છે કે સોય ક્યાં પડી હતી? સંતે જવાબ આપ્યો, હા, સોય મારી ઝૂંપડીમાં પડી હતી. તે માણસ આશ્ચર્યચકિત થઈ ગયો અને પૂછ્યું, તો પછી તમે બહાર કેમ જોઈ રહ્યા છો? સંતે હસીને કહ્યું, કારણ કે ઝૂંપડીની અંદર અંધારું છે અને બહાર પ્રકાશ છે. આ વાર્તા આપણા બધા વિશે છે. આપણે બહારની દુનિયામાં બીજા લોકોની વસ્તુઓમાં સુખ, શાંતિ અને સફળતા શોધતા રહીએ છીએ, જ્યારે તે આપણી અંદર રહે છે. આપણે ફક્ત આપણી અંદર જોવાની જરૂર છે. આપણે આપણા વિચારોનો દીવો પ્રગટાવવાની જરૂર છે. જીવન એક પડઘા જેવું છે. પર્વતો પર જાઓ અને મોટેથી બૂમ પાડો, હું તને નફરત કરું છું. પર્વતો પણ તમને એ જ પાછું આપશે. પરંતુ જો તમે બૂમ પાડો, હું તને પ્રેમ કરું છું, તો ચારે બાજુથી પ્રેમ ગુંજશે. તમે દુનિયાને જે આપો છો તે અનેક ઘણું પાછું પાસે આવે છે. જો તમે દુનિયાની ટીકા કરો છો તો તમને નિંદા મળશે. જો તમે દુનિયાને પ્રોત્સાહન અને સ્મિત આપો છો તો તમને આદર અને સફળતા મળશે. તો મિત્રો, હવે પ્રશ્ન એ છે કે ક્યાંથી શરૂઆત કરવી? પ્રથમ, તમારા વાતાવરણને બદલો. એવા લોકોથી દૂર રહો જે હંમેશા રડે છે અને ખામીઓ શોધે છે. એવું કહેવાય છે કે તમે જે 5 લોકો સાથે સૌથી વધુ સમય વિતાવો છો તેમાંથી તમે સરેરાશ છો. જો તમે તમારી જાતને 5 શ્રીમંત અને સફળ લોકોથી ઘેરી લો છો તો તમે 6થા ભાગના શ્રીમંત બનશો. જો તમે તમારી જાતને 5 નકારાત્મક અને આળસુ લોકોથી ઘેરી લો છો તો તમે 6થા ભાગના શ્રીમંત બનશો. વિઝ્યુલાઇઝેશનની શક્તિનો ઉપયોગ કરો. દરરોજ રાત્રે સૂતા પહેલા 5 મિનિટ માટે તમારી આંખો બંધ કરો અને કલ્પના કરો કે તમે જે બનવા માંગતા હતા તે બની ગયા છો. તે સફળતાનો અનુભવ કરો. લોકોને તમારી પ્રશંસા કરતા જુઓ. અનુભવો કે તમે ખુશ છો. જ્યારે તમે આ ફિલ્મ વારંવાર જુઓ છો તો તમારું અર્ધજાગ્રત મન તેને સાચું માનવા લાગે છે અને પછી તે સમગ્ર બ્રહ્માંડને તેને વાસ્તવિકતા બનાવવાનું કાર્ય કરવાની પ્રેરણા આપે છે. ત્રીજું અને સૌથી મહત્વપૂર્ણ કાર્ય ક્રિયા છે. ફક્ત સકારાત્મક વિચારથી ખોરાક રાંધાશે નહીં. તમારે ઉઠીને રસોઈ બનાવવી પડશે, પરંતુ સકારાત્મક વિચાર તમને રસોઈ કરવાની ઊર્જા આપે છે. જ્યારે તમે સકારાત્મક છો ત્યારે તમે થાકતા નથી, તમે અટકતા નથી. યાદ રાખો, તમે તમારા જીવનના પુસ્તકના લેખક છો. કલમ તમારા હાથમાં છે. પાછલા પાના પર શું લખ્યું છે તેને સંપાદિત કરશો નહીં.
તમે તેને હવે બદલી શકતા નથી, પરંતુ આગળનું પાનું ખાલી છે, સંપૂર્ણપણે સફેદ અને સ્પષ્ટ છે.